નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, અને એમાં હવે આપણે ચોથું પ્રકરણ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે પ્રકરણનું નામ છે પુરવઠો, સપ્લાય. વિદ્યાર્થી મિત્રો, તમે જે આની અગાઉનું પ્રકરણ નંબર 3 ભણી ગયા છો, જો પ્રકરણ નંબર 3માં તમને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે તો આ પ્રકરણ એકદમ સહેલું છે. કારણ કે માંગમાં જે કંઈ પણ જોગવાઈઓ છે એ અહીંયા ઓપોઝિટ છે, એનાથી વિરુદ્ધ છે. માંગ એ ગ્રાહકલક્ષી ખ્યાલ છે, જ્યારે પુરવઠો એ વેપારી સાથે સંલગ્ન ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો, માંગમાંથી પણ 5 માર્ક્સનો પ્રશ્ન અને પુરવઠા એટલે કે ચોથા પ્રકરણમાંથી પણ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. હવે જેવી રીતે આપણે માંગ ભણ્યા, સેમ એવી રીતે પુરવઠાની વાત કરીએ. મેં હમણાં જ કીધું કે આ વેપારી સાથે સંકળાયેલો ખ્યાલ હોય. વેપારીઓને હંમેશા એમાં જ ઇન્ટરેસ્ટ હોય કે હાઉ ટુ ગેટ મેક્સિમમ પ્રોફિટ, કેવી રીતે વધુ નફો મેળવી શકાય. તો મિત્રો, જેટલી કિંમતો બજારમાં વસ્તુની વધશે ને એટલો પુરવઠો વધારે બહાર પાડવામાં આવશે. એટલે અહીંયા માંગ કરતાં બિલકુલ ઓપોઝિટ થઈ જાય છે. માંગમાં આપણે શું ભણ્યા? કિંમત ઘટે, માંગનું વિસ્તરણ થાય. અહીંયા કિંમત ઘટે, પુરવઠાનું સંકોચન થશે. તો શરૂઆત કરીએ એના ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં. બજાર આધારિત અર્થતંત્રમાં માંગ અને પુરવઠો એ કિંમત નક્કી કરવા માટે ખૂબ અગત્યના પરિબળો છે. માંગ સમજ્યા સાથે સાથે પુરવઠાને પણ આપણે સમજવો પડે. બજારની અંદર વિવિધ ચીજવસ્તુઓની માંગ થાય છે. આ ચીજવસ્તુઓનો પુરવઠો બજારમાં આવવો જરૂરી છે. હવે સામે પક્ષે જુઓ, ગ્રાહકો માંગ કરે તો એની સામે પુરવઠો પણ થવો તો જોઈએ ને. અહીં જેવી રીતે માંગમાં ફેરફાર થાય છે, એવી રીતે પુરવઠામાં પણ ફેરફારો થાય છે, પરિવર્તન આવે છે. જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો અહીંયા પણ અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ છે મિનિંગ ઓફ સપ્લાય એન્ડ સ્ટોક. પુરવઠો અને જથ્થો, એનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, પુરવઠો અને જથ્થો બંને અલગ અલગ છે. સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ જ ભેદ જોતા નથી, કોઈ તફાવત નથી જોતા. પરંતુ અર્થશાસ્ત્રીઓ આ ત્રણેય સંકલ્પનાઓ, ટર્મિનોલોજીસની વચ્ચે ચોક્કસ ભેદ જુએ છે, તફાવત પાડે છે. તો સૌથી પહેલાં આપણે પુરવઠો એટલે શું એ ભણીએ તે પહેલાં ઉત્પાદન, પુરવઠો અને જથ્થો એ ત્રણ વચ્ચે શું તફાવત છે. તો પહેલું ઉત્પાદન. ઉત્પાદન એટલે શું? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. ટૂંકમાં ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ છે. દાખલા તરીકે કોઈ ફેક્ટરી 1 વર્ષના સમયગાળામાં 50,000 સાયકલનું ઉત્પાદન કરે, મેન્યુફેક્ચરિંગ કરે, તો એ પ્રમાણ છે. હવે પુરવઠો. જેવી રીતે માંગમાં આપણે પેલા 3 શબ્દો જોયા હતા, ઈચ્છા, શક્તિ, તૈયારી, અને 2 કમ્પલસરી, સમય અને કિંમત. અહીંયા પણ એ 5 શબ્દો યુઝ થશે. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવાય. દાખલા તરીકે હમણાં આપણે ઉત્પાદનમાં જોયું કે 1 વર્ષમાં 50,000 સાયકલનું ઉત્પાદન કર્યું, તો એમાંથી વેપારી માની લો કે 30,000 સાયકલ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી બતાવે છે, તો 30,000 એ આપણો પુરવઠો કહેવાય. હવે જથ્થો. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમનું પ્રમાણ. પહેલાં તો આપણે પુરવઠાના અર્થને જ વિસ્તૃત રીતે સમજીએ. અને પુરવઠાના અર્થને સમજવા માટે આ 3 મુદ્દા એટલે કે પેલા 3 શબ્દો જે મેં તમને અગાઉ કહ્યા, વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. હવે પેલા સાયકલવાળા ઉદાહરણમાં મિત્રો 50,000 નંગ સાયકલ સર્જન કરે એટલે ઉત્પાદન. એ 50,000માંથી 30,000 વેચવાની તૈયારી બતાવે, તો 20,000 સાયકલ એ જથ્થો કહેવાય. હવે
વેચાણક્ષમ એકમનું પ્રમાણ છે ને, એટલે વેચી શકાય એવી છે, પણ વેચવાની તૈયારી ફક્ત 30,000 સાયકલ બતાવે છે. તો પહેલો મુદ્દો વેચવાની તૈયારી. કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો ન બની જાય. જુઓ, હવે સમજો, રાજકોટની એક ઓઇલ મિલના વેપારી પાસે 500 ડબ્બા તેલના છે, પણ એવું વિચારે કે હજી તેલનો ભાવ વધશે 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 અને એક પણ ડબ્બો વેચવા તૈયાર ન થાય તો અહીંયા પુરવઠો શૂન્ય ગણાશે. પણ 500માંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવાની તૈયારી બતાવશે તો 300 ડબ્બા એનો પુરવઠો ગણાશે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઉત્પાદનમાંથી જેટલો ભાગ વેચવાની તૈયારીમાં જાય તો જ પુરવઠો બને, નહીં તો એ પુરવઠો ન ગણાય. હવે શક્તિ, વેચવાની શક્તિ. વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય, બરાબર છે, તો એ 1000 ડબ્બા પુરવઠો નહીં થાય, કારણ કે એની પાસે તો 500 ડબ્બા છે. એટલે એની શક્તિ જે છે વેચવાની એ ફક્ત 500 ડબ્બાની છે. તમે યાદ કરો, માંગમાં પણ આપણે શક્તિ ભણ્યા હતા, પણ એ કઈ શક્તિ હતી? ખરીદ શક્તિ હતી, રૂપિયા, પરચેઝિંગ પાવર. અહીંયા કઈ શક્તિ છે? વેચવાની શક્તિ છે. એટલે ભલે ને 500 ડબ્બા છે તો 500 જ એના પુરવઠામાં ગણાશે. હવે ત્રીજું છે વેચવાની ઈચ્છા. વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. એવું વિચારે કે ચલો ભાઈ, અત્યારે તો મારે એક અઠવાડિયું હવે દુકાન બંધ રાખવી છે કે સ્ટોક રાખવું છે કે વેચવું નથી, તો પણ એ પુરવઠો નહીં બને. એટલે આ 3 ટર્મ્સ કમ્પલસરી છે: ઈચ્છા, શક્તિ અને તૈયારી. તો આ 3 વસ્તુ ભેગી થાય તો જ પુરવઠો અસ્તિત્વમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પુરવઠો અને જથ્થો એ શું છે, કયા 3 મુદ્દા સમજવાના છે? વેચવાની તૈયારી, વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા. કારણ કે પુરવઠો એ વેપારી અને ઉત્પાદક સાથે સંકળાયેલો ખ્યાલ છે. જ્યારે આપણે અગાઉનું પ્રકરણ ભણી ગયા માંગ, તો માંગ એ ગ્રાહક સાથે સંકળાયેલો શબ્દ હતો. વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકો છો પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન સપ્લાય એન્ડ સ્ટોક. સામાન્ય રીતે જથ્થો અને પુરવઠો બધા સરખો જ માને છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય એ તમામ એકમ એટલે જથ્થો. તમામ એકમો વેપારી વર્તમાન કિંમતે વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે. એક ઉદાહરણ આપણે ફરી જોઈએ કે 500 એકમ પડી છે કોઈ ઉત્પાદક પાસે વસ્તુ, પ્રવર્તમાન કિંમતે ફક્ત 300ની જ તૈયારી છે એની વેચવાની, તો 300 એકમ એ પુરવઠો ગણાશે. આમ ઉત્પાદકની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો. આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમનું પ્રમાણ. ત્યાં અંડરલાઈન કરજો પેરેગ્રાફમાં. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે. જથ્થો અને ઉત્પાદન બંને અલગ અલગ છે, યાદ રાખજો, કારણ કે અગાઉના ઉત્પાદનમાં ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થશે. વ્યવહારિક રીતે જોવા જઈએ તો વેપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો, અને એમાંથી જેટલી વસ્તુ એ વર્તમાન કિંમતે વેચવા તૈયારી બતાવે કે ઈચ્છા દર્શાવે તો તે પુરવઠો છે. આપણે આગળ ઉદાહરણ જો ને, 50,000 સાયકલ એને બનાવી 2019માં, એમાંથી 30,000 સાયકલ વેચવાની તૈયારી બતાવી એટલે 30,000 પુરવઠો અને 20,000 વધી હતી તે શું? જથ્થો. હવે બીજા વર્ષે બીજી 50,000નું ઉત્પાદન કર્યું. હવે જથ્થો કેટલો થયો? ગયા વર્ષનો 20,000 સાયકલ અને ચાલુ વર્ષની બીજી 50, એટલે 70,000 જથ્થો થયો. હવે 70,000માંથી માની લો કે
65,000 સાયકલ વેચવાની તૈયારી બતાવે તો 65,000 પુરવઠો અને 5,000 જથ્થો. આમ એની પાસે રહેલા વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો અને વેચવાની જે શક્તિ અને ઈચ્છા દર્શાવે તે જ પુરવઠો. આ યાદ રાખજો. હવે આપણે એક 5 માર્ક્સના પ્રશ્ન તરફ આગળ વધીએ. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બાય વન ગેટ વન ફ્રી જેવો છે. પરિબળો બરાબર તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને આગળ એક પુરવઠાનો નિયમ આવશે. જેવી રીતે માંગનો નિયમ ભણી ગયા એવી રીતે અહીંયા પણ પુરવઠાનો નિયમ આવશે. તો એ પુરવઠાના નિયમની અંદર આ જ પરિબળો કામ લાગશે. કેમ કે નિયમ માર્શલે કહ્યું છે ને કે અન્ય પરિબળો યથાવત રહે તો આપણે આ પરિબળો ત્યાં સ્થિર ધારી લેવાના છે. તો શરૂઆત કરીએ 5 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન, અને એ છે પુરવઠાને અસર કરતા પરિબળો. 5 માર્ક્સ ત્યાં લખી રાખજો. ફેક્ટર્સ અફેક્ટિંગ સપ્લાય ઓર ડિટર્મિનન્ટ્સ ઓફ સપ્લાય. 5 ગુણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે ચોપડીમાં લખી દેજો. મોટો પ્રશ્ન 5 માર્ક્સ તરીકે પૂછાય છે. પુરવઠાને અસર કરતા પરિબળોને 2 ભાગમાં વહેંચવામાં આવે. પહેલું વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના પરિબળો. ચીજવસ્તુઓનો પુરવઠો એ આ પરિબળોથી પ્રભાવિત થાય છે. એટલે કે વેપારીઓ આ પરિબળોને આધીન પુરવઠામાં વધારો કે ઘટાડો કરે છે. પહેલું વસ્તુની કિંમત. કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું અને નિર્ણાયક પરિબળ છે. હવે સમજો બરાબર. કોઈ પણ ઉત્પાદક હોય એ હંમેશા એવું વિચારે કે એને નફો મેક્સિમમ મળે. મહત્તમ નફા માટે જે ઉત્પાદક કામ કરે એ હંમેશા એવું કરે કે ભાઈ વસ્તુની કિંમત વધે તો વધારે પુરવઠો બહાર પાડશે, અને જો કિંમત ઘટે તો ઓછો પુરવઠો બહાર પાડશે. કેમ? તો કે નીચી કિંમતે વસ્તુ વેચે ને એના કરતાં ઊંચી કિંમતે વેચવાથી એને નફો વધારે મળશે. દાખલા તરીકે કોઈ વસ્તુ હું 10 રૂપિયાની પડતર હોય અને 15 રૂપિયા ભાવે વેચું તો 5 રૂપિયા નફો, પણ એ જ વસ્તુ 20 રૂપિયાના ભાવે વેચું તો મને 10 રૂપિયા નફો મળે, અને એટલે હું વધારે વસ્તુઓ વેચવા બહાર પાડીશ, એટલે પુરવઠો વધી જાય છે. આમ અંડરલાઇન કરજો પહેલા મુદ્દામાં કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. ત્યાં અંડરલાઇન કરજો. MCQ 1 માર્ક્સમાં પણ પૂછાય છે. આપણે બીજું પરિબળ ભણીએ, વસ્તુની કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો. એમાં પહેલો મુદ્દો ઉત્પાદનના સાધનોની કિંમત. આ અન્ય પરિબળો છે. ઉત્પાદનમાં થતો ખર્ચ, ઘણા બધા ખર્ચ થાય. જેમ કે જમીન માલિકને આપણે ભાડું આપીએ, આપણે ત્યાં કારખાનામાં જે શ્રમિકો રાખ્યા છે એમનું વેતન વધઘટ થાય, એને લીધે ઉત્પાદન ખર્ચમાં વધઘટ થાય. હવે ઉત્પાદન ખર્ચ ઘટે એટલે નફો વધે. હવે ઉત્પાદન ખર્ચ ઘટે એટલે આપણે વધારે વસ્તુઓ વેચીએ માર્કેટમાં, પણ ઉત્પાદન ખર્ચ વધે એટલે પડતર વધે, અને પડતર વધે એટલે આપણે ઓછી વસ્તુઓ બજારમાં વેચીએ. કારણ કે આપણને એમાં નફાનું પ્રમાણ ઓછું મળે છે. આમ ઉત્પાદનના સાધનોની કિંમત વસ્તુના પુરવઠાને અસર કરે છે. બીજું છે ટેકનોલોજીની કક્ષા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટેકનોલોજીના વિકાસને કારણે સમય શક્તિની બચત થાય છે અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું ઓછા ખર્ચે વધારે ઉત્પાદન શક્ય બને છે. હવે ઉત્પાદન ખર્ચ ઓછું થતાં ઉત્પાદકને નફાની શક્યતાઓ વધી જાય છે, એટલે ઉત્પાદક શું કરશે? વધારે પુરવઠો બહાર પાડશે. આમ ટેકનોલોજી પણ અસર કરે. કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજવસ્તુનો પુરવઠો વધારે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ હીરા ઘસવાની જે મેન્યુઅલી ઘંટી આવતી હતી પહેલાં, અત્યારે પણ કાઠિયાવાડના કેટલાક ગામોમાં છે, તો એના પર આપણે ડાયમંડ ઘસવાના હોય તો વાર લાગે, પણ કમ્પ્યુટરાઇઝ લેસર કિરણની મદદથી ડાયમંડને ફિનિશિંગ પોલિશિંગ થાય છે. તો એમાં ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ, ઝડપ વધી જાય છે, એટલે વધારે ઉત્પાદન થશે હીરાનું. આપણે બીજું ઉદાહરણ લઈએ કે હાથસાળ હેન્ડલૂમ, એમાં કાપડનું ઉત્પાદન ઓછું હોય
કોની સરખામણીમાં? યંત્રશાળ, પાવરલૂમમાં કાપડનું મેન્યુફેક્ચરિંગ વધારે થાય. તો આ ટેકનોલોજી છે, તમે વધારે પુરવઠો બહાર પાડશો. ત્રીજું છે ભવિષ્યના ભાવની અટકળો. વસ્તુની કિંમત અંગેની અટકળો પણ અસર કરશે. જેમ કે ઉત્પાદક કે વેપારીને એવું લાગે કે ભાઈ ભવિષ્યમાં ભાવો વધવાના છે, તો એ વર્તમાન કિંમતે પુરવઠો ઓછો બહાર પાડશે. એનાથી વિરુદ્ધ ઉત્પાદક કે વેપારીને એવી અટકળ થાય, એવી જાણ થાય કે એવું લાગે શું કે ભાઈ ભવિષ્યમાં ભાવો હજી વધારે ઘટવાના છે, તો વેપારી કે ઉત્પાદક શું કરે? વર્તમાન કિંમતે વધારે પુરવઠો બજારમાં મૂકશે. તો આ રીતે ભવિષ્યના ભાવની અટકળ પણ પુરવઠાને અસર કરે છે. ચોથું પરિબળ અન્ય પરિબળોમાં ઘણી બધી પેઢીઓની સંખ્યા વધી જાય તો ઓબ્વિયસલી જે તે વસ્તુનો પુરવઠો વધી જાય. સંખ્યા ઘટે તો બજારમાં પુરવઠો ઓછો થઈ જાય. કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠો વધે. પણ રાજકીય સ્થિરતા જોખમાય એટલે સરકાર બદલાય અને નિયમો બદલાય તો પુરવઠો ઘટે. ઔદ્યોગિક શાંતિ હોય એટલે ઝઘડા ન હોય, હડતાળ ન હોય તો પુરવઠો વધે. માલિકો કામદારોના સંબંધો સુમેળ ભર્યા હોય તો પણ પુરવઠો વધે. આનાથી વિપરીત જો માલિકો કામદારોને ઝઘડા થતા હોય તો ઉત્પાદનનું પ્રમાણ ઘટે, ઉત્પાદનનું પ્રમાણ ઘટે એટલે બજારમાં પુરવઠો ઘટે. વાહન વ્યવહારનો વિકાસ એના લીધે પણ પુરવઠામાં વધારો થાય. આનાથી વિરુદ્ધ જો વાહન વ્યવહારની સગવડો જ ન મળે તો તમે બજારમાં પુરવઠો ઓછો મૂકી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ અન્ય પરિબળો છે ને ત્યાં અંડરલાઇન કરો, હું બોલું ત્યાં પેઢીઓની સંખ્યા નીચે લીટી દોરો. ત્યાર પછી કુદરતી પરિબળો નીચે અંડરલાઇન કરો. રાજકીય સ્થિરતા, કાયદો અને વ્યવસ્થા આના નીચે લીટી દોરો. પછી નીચે ઔદ્યોગિક શાંતિ નીચે લીટી દોરો. માલિક કામદારના સંબંધો નીચે અંડરલાઇન કરો. અને છેલ્લી લીટીમાં વાહન વ્યવહારના વિકાસ નીચે અંડરલાઇન કરો. આ એટલા માટે કે તમારે અન્ય પરિબળોમાંથી કોઈ પણ 4 પરિબળો પરીક્ષામાં 1 માર્કમાં પણ પૂછાય કે ભાઈ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો કયા કયા, તો તમારે આ શબ્દો જ લખી દેવાના. અને બીજું કે જ્યારે આપણે પુરવઠાનો નિયમ ભણીશું ને એમાં અન્ય પરિબળોને સ્થિર ધારવાના છે ને, ત્યાં આ 4 પરિબળોને સેપરેટ આપેલા છે, એટલે એ આપણે કરવા ના પડે તે વખતે તૈયાર જ હોય. મેં તમને આ ક્વેશ્ચન શરૂ કર્યો એની શરૂઆતમાં જ કહ્યું કે આ બાય 1 ગેટ 1 ફ્રી જેવો આન્સર છે. અત્યારે તમે 5 માર્ક્સના પોઈન્ટ્સ તૈયાર કરો અને ટેકનિકલી સમજી લો તો તમને પુરવઠાનો નિયમ જ્યારે લખશો એમાં ધારણાઓ આવશે ને, એ ધારણાઓમાં આ જ મુદ્દાને આપણે ત્યાં સ્થિર ધારી લેવાના છે. તો પુરવઠાને અસર કરતા પરિબળો મુખ્યત્વે 2: વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. કિંમત સિવાયના અન્ય પરિબળોમાં સાધનોની કિંમત એટલે કે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ વગેરે. ટેકનોલોજીની કક્ષા એનું બીજું પરિબળ અન્ય. ભવિષ્યના ભાવની અટકળો અને ચોથું અન્ય પરિબળો. એમાં કુદરતી પરિબળો, સંખ્યા પેઢીઓની, રાજકીય સ્થિરતા, કાયદો વ્યવસ્થા, ઔદ્યોગિક શાંતિ, માલિકો કામદારોના સંબંધો અને વાહન વ્યવહારનો વિકાસ. તો આ હતા અન્ય પરિબળો. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં તમારે પુરવઠો એટલે શું અને પુરવઠાને અસર કરતા પરિબળો સ્વાધ્યાયમાં પણ 5મા પ્રશ્નમાં 5 માર્ક્સનો આપેલું જ છે. તો તમારે હોમવર્કમાં આ પ્રશ્ન લખી દેવાનો અને નવું ટાઇટલ મારી દેવાનું ચોપડામાં, પ્રકરણ નંબર 4 પુરવઠો, અને એમાં આજનું આ પહેલું હોમવર્ક તમારે લખી દેવાનું. રોજે રોજ મોટા પ્રશ્નો જે ચાલે છે એ તમારે હોમવર્કમાં લખી જ દેવાના. જેવું આ તમારું સેશન પૂરું થાય એટલે તમારે હોમવર્ક કરી નાખવાનું. ઓકે, થેન્ક યુ.